તો હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અંતે રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટના સીધા જ દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે। અમદાવાદ એરપોર્ટ પર જેવા જ રાજ શેખાવત છે કે જે પહોંચ્યા અને તરત જ હાલ તેમની અટકાયત છે તે કરવામાં આવી છે। જે રીતે આજે તેમના દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે જે તેઓ અહીંયા કમલમ ખાતે ઘેરાવો કરવાના છે, ત્યારે ખાસ કરીને જે રીતે ક્ષત્રિયનું જે આહવાન હતું તેને લઈને હાલ રાજ શેખાવત છે તેની અટકાયત છે તે કરી લેવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક। તો રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે। તેઓ એરપોર્ટ પર નજરકેદ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓની અટકાયત કરવામાં આવી છે, કારણ કે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કહ્યું હતું, ચીમકી ઉચ્ચારી હતી, તેઓ કમલમનો ઘેરાવો કરશે અને તમામ ક્ષત્રિયો આગેવાનોને તેઓને આહવાન કર્યું હતું અને અંતે તેઓની અટકાયત કરી દેવામાં આવી છે। મોટા પાયે કમલમ ખાતે પણ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। તો રાજ શેખાવતની આત્મવિલોપનની ચીમકીને લઈને પોલીસની કાર્યવાહી, પોલીસે તેમને એરપોર્ટ પરથી જ તેમને અટકાયત કરી લેવામાં આવી છે। ત્યાં એરપોર્ટ પર તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે અંતે તેમની અટકાયત કરી છે। કરણી સેનાના અધ્યક્ષ જેઓ જેતપુરથી તેઓ અમદાવાદ આવ્યા અને ત્યારબાદ તેમની અટકાયત કરી લેવામાં આવી છે। તેઓએ વિડીયો બહાર પાડીને ચીમકી ઉચ્ચારી હતી કે તેઓ આત્મવિલોપન કરશે, કમલમ ખાતે તમામ ક્ષત્રિય આગેવાનોને એકત્ર થવા માટે આહવાન કર્યું હતું અને તેઓએ આત્મવિલોપનની તૈયારી દર્શાવી હતી। કરણી સેનાના અધ્યક્ષ જેમની હાલ પોલીસે અટકાયત કરી છે। તો ક્ષત્રિયોનું આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે, ત્યારે રાજ શેખાવતના દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ। એરપોર્ટ પરથી રાજ શેખાવતની પોલીસે અટકાયત કરી છે। અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે। આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર, કે જ્યાં રાજ શેખાવતની અટકાયત કરી દેવામાં આવી છે। તેમણે વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે આત્મવિલોપનની તૈયારી દર્શાવી હતી, જેમ દિવસે દિવસે ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન ઉગ્ર બની રહ્યું છે। અટકાયત કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટના સીધા જ દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે। અમદાવાદ એરપોર્ટ પર જેવા જ રાજ શેખાવત છે કે જે પહોંચ્યા અને તરત જ હાલ તેમની અટકાયત છે તે કરવામાં આવી છે। જે રીતે આજે તેમના દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે જે તેઓ અહીંયા કમલમ ખાતે ઘેરાવો કરવાના છે, ત્યારે ખાસ કરીને જે રીતે ક્ષત્રિયનું જે આહવાન હતું તેને લઈને હાલ રાજ શેખાવત છે તેની અટકાયત છે તે કરી લેવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા। તો રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે। કરણી સેનાના અધ્યક્ષ જેઓ રાજસ્થાનથી અમદાવાદ ઉગ્ર વિરોધ કરવા માટે આવ્યા હતા, જેઓએ આહવાન કર્યું હતું તમામ ક્ષત્રિયોને કમલમ ખાતે આવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। તેમણે વિડીયો જાહેર કરીને કહ્યું કે તમામ નિર્ણય કમલમથી લેવામાં આવે છે અને હવે કમલમમાં જઈશું અને ઉમેદવારી બદલવાનો નિર્ણય પણ કમલમ ખાતે જ લેવામાં આવે છે। ત્યારે કમલમનો ઘેરાવો કરવા માટેનું ચીમકી ઉચ્ચારી હતી, આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે એરપોર્ટથી જ તેઓને પહેલા નજરકેદ કરવામાં આવ્યા અને અંતે તેમની અટકાયત કરી લેવામાં આવી છે। તો ક્ષત્રિય સમાજનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે। પહેલા તો ક્ષત્રિયાણીઓના નજરકેદ કરવામાં આવ્યા, તો ત્યારબાદ જ્યારે રાજસ્થાનથી કરણી સેનાના અધ્યક્ષ આવે છે તો તેમની અટકાયત કરી લેવામાં આવી છે। પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી। કમલમ ખાતે તેઓએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે, યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આત્મવિલોપન કરીશું તેવી ચીમકી રાજ શેખાવતે ઉચ્ચારી હતી ને અંતે રાજ શેખાવતે જ્યારે એરપોર્ટ પહોંચે છે ત્યારે તેમની પોલીસે અટકાયત કરી લીધી। વધુ વિગતો સાથે આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ગયા છે। જી મનીષ, ક્ષત્રિયોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે, રાજ શેખાવતની એરપોર્ટથી જ અટકાયત કરી લેવામાં આવી છે। હિના, આ દ્રશ્યો આજના દિવસના ખૂબ જ મહત્વપૂર્ણ દ્રશ્યો એટલા માટે છે કારણ કે આજે જે ખાસ કરીને રાજ શેખાવત છે એમણે એવી આહવાન કર્યું હતું ક્ષત્રિય સમાજના લોકોને કે આજે આપણે કમલમ જવાનું છે અને મોટી સંખ્યામાં લોકોએ હાજર રહેવાનું છે। આ પ્રકારનો મેસેજ એમણે 2 દિવસ પહેલાથી આપ્યો હતો અને કમલમનો ઘેરાવ કરવાનો આખો પ્લાન હતો।
પરંતુ બીજી બાજુ જ્યારે એરપોર્ટથી તેઓ આવતા હતા તે દરમિયાન જ તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા અને બિલકુલ યોગ્ય સમયે જ પોલીસના મોટી સંખ્યામાં જવાનો ત્યાં પહોંચે છે, સાદા ડ્રેસમાં હોય છે અને રાજ શેખાવતને ત્યાંથી ઉઠાવી લેવામાં આવે છે, એમની અટકાયત કરવામાં આવી છે. પરંતુ બીજી બાજુ બહુ જ મહત્વપૂર્ણ વાત અહીંયા એ છે હિના કે આ તમામ જે આંદોલનકારી જે ક્ષત્રિય નેતાઓ છે કે જે કાર્યકર્તાઓ છે, સમાજના યુવાનો છે, એમની અટકાયત કરવામાં આવી રહી છે. એમની સામે કોઈ જ એવા પ્રકારના પગલાં નહીં લેવામાં આવે કારણ કે રાજ્ય સરકાર પણ ખૂબ સારી રીતે અને પોલીસ વિભાગ પણ ખૂબ સારી રીતે જાણે છે કે આ પ્રકારની પરિસ્થિતિનું જો નિર્માણ થાય તો ગુજરાતમાં કયા પ્રકારનો માહોલ બની શકે છે અને એટલા જ માટે બહુ ફૂંકીને પીવામાં આવી રહ્યું છે આ તમામ પ્રકારની પરિસ્થિતિઓ વચ્ચે. અત્યારના જે દ્રશ્યો છે તે એરપોર્ટના છે ને એરપોર્ટ પર જે પોલીસના જવાનો છે, અમદાવાદ પોલીસના જવાનો, તેઓ એમને ઉઠાવીને આવી રહ્યા છે. રાજ શેખાવત છે જે ગુજરાતમાં કરણી સેનાના ખૂબ લાંબા સમયથી અધ્યક્ષ રહ્યા અને પદ્માવત ફિલ્મ વખતે એમણે જે અમદાવાદમાં આંદોલન કર્યું હતું ત્યારબાદથી તેઓ આ જે કરણી સેનાના અધ્યક્ષ તરીકે કાર્યરત છે, એમનું આહવાન હતું તેટલા માટે જ એમને ઉઠાવી લેવામાં આવ્યા છે અને એમણે જે જાહેરાત પણ કરી હતી હિના. અને આ દ્રશ્યો ખૂબ જ જે અત્યારના મહત્વપૂર્ણ દ્રશ્યો છે કારણ કે એરપોર્ટથી ઉઠાવીને એમને અમદાવાદ પોલીસ લઈ જઈ રહી છે હિના. જી મનીષ, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજ શેખાવતની અંતે અટકાયત કરવામાં આવી છે. જો કે પોલીસ પણ ફૂંકીને પગલાં લઈ રહી છે કારણ કે જો પોલીસ કોઈ કાર્યવાહી કરે તો આંદોલન વધુ ઉગ્ર બની શકે તેમ છે. કારણ કે ક્ષત્રિયાણીઓ પણ તેમને પણ નજરકેદ કરવામાં આવ્યા છે, તેમણે જેહોર કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ રાજ શેખાવતે પણ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી અને તેઓ હાલ રાજસ્થાનથી જેવા એરપોર્ટ અમદાવાદ પહોંચે છે ત્યાં જ તેમની પોલીસે અટકાયત કરી લીધી છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો સીધા. જો કે હવે પછી શું ક્ષત્રિય પગલાં લઈ શકે તે તો હાલ જોવાનું રહ્યું કારણ કે કમલમ ખાતે પણ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને, આ આંદોલન ઉગ્ર ન બને તેને લઈને તમામ પ્રકારની કાર્યવાહી કરાઈ રહી છે. અમદાવાદ એરપોર્ટ પરના દ્રશ્યો કે જ્યાં રાજ શેખાવતની અટકાયત કરી દેવામાં આવી છે, તેઓએ એરપોર્ટ પરથી જ વિડીયો બનાવીને અપલોડ કર્યો હતો કે હવે અમે કમલમનો ઘેરાવો કરીશું અને અમને રોકવામાં ન આવે, અમે આત્મવિલોપનની તૈયારી સાથે આવી રહ્યા છીએ અને તમામ ક્ષત્રિય સમાજને કમલમ ખાતે પહોંચવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.